ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 26 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય આયકર દિવસ એટલે કે નેશનલ ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 24 જુલાઈએ. દર વર્ષે 24 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે છે. 24 જુલાઈએ ઇન્કમ ટેક્સ દિવસ, બરાબર. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, 22 જુલાઈએ પાઈ સન્નિકટન દિવસ, 20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, 18 જુલાઈ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ, 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને 16 જુલાઈએ ICARનો સ્થાપના દિવસ મનાવાયો. હાલમાં કોને અમેરિકી સિક્રેટ સર્વિસના કાર્યવાહક પ્રમુખ નિયુક્ત કરાયા છે? તો અમેરિકી સિક્રેટ સર્વિસના કાર્યવાહક પ્રમુખ કોને નિયુક્ત કરાયા? રોનાલ્ડ એલ રોવે જુનિયરને. કોને? રોનાલ્ડ એલ રોવે જુનિયર જે છે એ રાઈટ આન્સર છે. મિત્રો અમેરિકામાં હવે ઇલેક્શન થશે, બરાબર. તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન, તેઓ હવે ઇલેક્શનમાંથી નીકળી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે કોણ લડશે ઇલેક્શન એ જોવાનું રહેશે. જો બાઇડન જે છે મિત્રો એમને ઉંમર વધી ગઈ હતી અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ એમની સામે કમલા હેરિસ જે છે, જે ભારતીય મૂળની અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે અમેરિકાની, મોસ્ટ પ્રોબેબિલિટી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જે છે એ કમલા હેરિસ જ ઇલેક્શન લડશે રાષ્ટ્રપતિ માટે. તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય, આપણે યાદ રાખો. હાલમાં ગુજરાતના કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયો? તો મિત્રો શ્રમિક બસેરા યોજના આ ગુજરાતની યોજના છે શ્રમિકો માટે, બરાબર. બાંધકામના જે શ્રમિકો હોય છે મિત્રો, ખાસ કરીને એમના માટે છે. એમના માટે એક પોર્ટલનું શુભારંભ કર્યું છે હાલમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે. હાલમાં કોણ પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે? તો પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં 3 જણ છે અત્યારે. મેરી કોમ, રણવિજય સિન્હા અને સાનિયા મિર્ઝા, આ 3 બન્યા છે. હવે બ્રાન્ડ એમ્બેસેડરની વાત થઈ તો પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. બિસ્લેરી લિમોનાટા આદિત્ય રોય કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્લાઇસે નયનતારાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્પીડ પેટ્રોલ માટે BPCLએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. મસાલા બ્રાન્ડ KPGએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાત હાઈકોર્ટની તૈયારી કરતા હોય, ગુજરાત હાઈકોર્ટ પિયુન, ગુજરાત હાઈકોર્ટ બેલી, પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, તો મિત્રો આ વસ્તુ તમારા માટે છે, બરાબર. સ્પેશિયલી અત્યારે ગુજરાત હાઈકોર્ટની જે લોકો પ્રિપરેશન કરે, જે લોકો પોલીસની તૈયારી કરે છે, તેમના માટે આ એપ્લિકેશનમાં તમને ટેસ્ટ સિરીઝ મળશે, બરાબર. ટેસ્ટ સિરીઝ મળશે. ફોર એક્ઝામ્પલ ગુજરાત હાઈકોર્ટના જેટલા પણ વિષયો છે, કરંટ અફેર્સ છે મિત્રો, એની અંદર ગુજરાતી ભાષા છે, મેથ્સ છે, જનરલ નોલેજ છે, તો આ બધી જ ટેસ્ટ તમને અહીંયા મળશે, ટાઈમ સાથે ટેસ્ટ મળશે, બરાબર. મિત્રો જો ફરી એક વખત કહું છું, જો તમે તૈયારી કરતા હોય તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો, એપ્લિકેશનનો ફાયદો ઉઠાવો, બરાબર. જ્યાર સુધી તમારી એક્ઝામ આવશે ત્યાર સુધી પૂરો સિલેબસ ટેસ્ટ દ્વારા કરાવવામાં આવશે આ એપ્લિકેશનમાં. અત્યારે પણ 2 થી 3 હજાર વિદ્યાર્થી ડેલી આમાં ટેસ્ટ આપી રહ્યા છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમારે આ વિડીયોમાં, તો ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો મિત્રો, ત્યાંથી પણ તમને આ એપ્લિકેશન મળી જશે. ગુજરાતમાં પહેલી એવી એપ્લિકેશન છે જ્યાં તમને ટોપિક વાઇઝ તમામ ટોપિકની ટેસ્ટ મળશે. 30, 50, 100 પ્રશ્નો છે. ટાઈમ સાથે તમે ટેસ્ટ આપશો, રિઝલ્ટ મળશે અને સોલ્યુશન પણ મળશે. નહીં સમજ પડે તો મિત્રો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. હાલમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અજિંક્ય નાયક. અજિંક્ય નાયક મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે હાલમાં કોને ફ્રાન્સીસી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? તો ફ્રાન્સની સરકાર દ્વારા હાલમાં રહાબ અલ્લાનાને સન્માનિત કરવામાં આવ્યા. ફ્રાન્સની સરકાર દ્વારા રહાબ અલ્લાને હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં કયા દેશની સંસદે UNRWA આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે? તો UNRWA આતંકવાદી સંગઠન કોણે જાહેર કર્યો છે મિત્રો? ઇઝરાયલે કર્યો છે. કયા દેશે કર્યો છે? ઇઝરાયલ દેશે કર્યો છે હાલમાં.
તમને ખ્યાલ હશે ઇઝરાયલ અને યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે. ઇઝરાયલે યમન પર પણ હુમલો કર્યો હતો, એના પહેલાં ઇઝરાયલે ફિલિસ્તીન પર હુમલો કર્યો હતો, જોર્ડન પર હુમલો કર્યો હતો, બરાબર. તો મિત્રો હવે ઇઝરાયલ જે છે એ વન મેન આર્મીની જેમ રમી રહ્યો છે અને એમણે હાલમાં UNRWA એટલે કે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસ ઇન ધ નિયર ઇસ્ટ, બરાબર, નિયર ઇસ્ટ, તો એને હાલમાં આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે ઇઝરાયલ સરે. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ, કરન્સી છે ઇઝરાયલી ન્યૂઝ સેકન્ડ, ઇઝરાયલના PM છે બેન્જામિન નેતન્યાહુ. હાલમાં કોણે BECILના CMDનો પદભાર ગ્રહણ કર્યો? તો BECIL એના CMD બની ગયા છે મિત્રો કમોડોર DK મુરલી. BECIL એટલે કે બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ એનું પૂરું નામ છે. તો કોણ બની ગયા છે CMD? કમાડોર DK મુરલી. મિત્રો હાલમાં મનોલો માર્કેજ ભારતની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા. જોર્જેસ એલેડરી HSBCના નવા CEO બન્યા છે. વિનય મોહન ક્વાત્રા અમેરિકામાં ભારતના રાજદૂત બન્યા. યુરોપીય સંસદની અધ્યક્ષ બની છે રોબર્ટ મેટસોલા. મહારેરાના અધ્યક્ષ બન્યા છે મનોજ સોનિક. રોબર્ટ જે રવિ BSNLના CMD બન્યા છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કેટલામાં સ્થાને છે? તો મિત્રો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ હાલમાં જારી કરવામાં આવ્યો છે. ભારત છે 2024માં 82માં સ્થાને, 82માં સ્થાને છે ભારત. જો કોઈ વ્યક્તિ પાસે ભારતનું પાસપોર્ટ હોય તો એ 58 દેશોમાં, કેટલા દેશોમાં? 58 દેશોમાં વિઝા ફ્રી ફરી શકે છે, વગર વિઝાએ પણ જઈ શકે. એટલે કે 82 નંબર પર છે ભારત હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં. કયા રાજ્યની સરકારે TB મુક્ત નગરપાલિકાઓ માટે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે હાલમાં તેલંગાણા સરકારે. તેલંગાણાના CM છે મિત્રો રેવંતા રેડ્ડી. તેલંગાણાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. રાજ્યપાલ કોણ છે? CP રાધાકૃષ્ણન. હાલમાં તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનો શુભારંભ કર્યો. તેલંગાણા સરકાર ખેડૂતોને ફસલ ઋણ માફી માટે 6,000 કરોડ રૂપિયા આપશે. ભારતીય વાયુસેના પ્રમુખે હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણામાં કોપુરાવેલી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી છે. હાલમાં કઈ રાજ્યની વિધાનસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થયો છે? તો એન્ટી પેપર લીક બિલ પાસ ક્યાં થયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર શું છે? બિહારમાં. બિહાર રાજ્યની વિધાનસભામાં. બિહારના CM છે નીતિશ કુમાર. બિહારના રાજ્યપાલ કોણ છે મિત્રો? રાજેન્દ્ર આર્લેકર. બિહારનું કેપિટલ છે પટના. હાલમાં માનવી મધુ કશ્યપ બિહારમાં સબ ઇન્સ્પેક્ટરના પદ પર નિમણૂક થવાવાળી પ્રથમ ટ્રાન્સજેન્ડર બની. દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરનું નિર્માણનો બીજો ચરણ બિહારના ચંપારણમાં શરૂ થયું. બિહારના મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી આગામી શૈક્ષણિક સત્રમાં હિન્દી મીડિયમનું અભ્યાસ કરશે. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. હાલમાં જારી FAOની રિપોર્ટ મુજબ વૈશ્વિક વન ક્ષેત્ર વિસ્તારમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચીન. ચીન આમાં ટોપ પર રહ્યું છે. હાલમાં કયા જહાજને ઈસ્ટર્ન ફ્લીટનું શ્રેષ્ઠ જહાજ જાહેર કરાયો છે? તો INS દિલ્હી. INS દિલ્હી આમાં રાઈટ આન્સર છે મિત્રો. સ્ટાર માર્ક કરજો આવેલો. કોણે પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે વિધેયક પાસ કર્યો છે? તો પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા હાલમાં અરુણાચલ પ્રદેશની સરકારે એક વિધેયક પાસ કર્યો. CM છે મિત્રો પેમા ખાંડુ. અરુણાચલ પ્રદેશના CM છે પેમા ખાંડુ. અને કેપિટલ કયું છે? કેપિટલ છે ઈટાનગર. હાલમાં 100% ઘરેલું નળ જલ કનેક્શન હાસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કરાયા છે. હાલમાં ક્રિસ્ટન મિશેલને કયા દેશના PMના રૂપમાં સંસદથી મંજૂરી મળી છે? તો મિત્રો એસ્ટોનિયા. એસ્ટોનિયાના PM બનશે હવે ક્રિસ્ટન મિશેલ. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો ભારત કયા નંબર પર છે? 82મા નંબર પર છે. સિંગાપુર મિત્રો આમાં ટોપ પર છે. સિંગાપુર ટોપ પર છે. જો તમારી પાસે સિંગાપુરનો પાસપોર્ટ હોય તો તમે 195 દેશોમાં 195 કન્ટ્રીઝમાં, બરાબર, 195 કન્ટ્રીઝમાં વિઝા વગર પણ
એન્ટ્રી કરી શકો, ફરી શકો છો. હાલમાં ભારતીય નૌસેનાએ INS ત્રિપુટને ક્યાં લોન્ચ કર્યો છે? તો મિત્રો એ ગોવા ખાતે. ગોવા ખાતે ભારતીય નૌસેનાએ INS ત્રિપુટને હાલમાં લોન્ચ કર્યો. ગોવાના CM છે મિત્રો પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. ગોવાનું કેપિટલ છે પણજી. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 25 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 23 જુલાઈએ મનાવાય. કિરણ પહલ એ વાર્સોમાં સમર એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. કોણે વાયુ શ્વસન પ્રણોદન પ્રણાલીનું ઉડાન પ્રયોગ કર્યો છે? તો ઈસરો રાઈટ આન્સર છે. કયા દેશના કલાકાર ફોલા ડેવિડે કોઈ વ્યક્તિ દ્વારા નિર્મિત સૌથી મોટો ચિત્ર બનાવ્યો? તો નાઇજીરિયા. કોની ICMAIના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ? વિભૂતિ વિભૂષણની. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા કોની સાથે હસ્તાક્ષર કર્યા? તો NSE સાથે. ફેડરલ બેંકના MD અને CEO કોણ બન્યા છે? તો KV સુબ્રમણ્યમ. કોણે સ્વીડિશ ઓપન પુરુષ એકલ ટ્રોફી જીતી છે? તો નુનો બોર્ગેસ. સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થવાવાળી બીજી મહિલા અધિકારી બની છે સુપ્રીતા સિટી. કોણે ક્લાઇમેટ ફાઇનાન્સ એક્શન ફંડ શરૂ કર્યું? તો અજરબૈજાને. કોણે મહિલા સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એવરેડી સાયરન ટોર્ચનું અનાવરણ કર્યું? તો કિરણ બેદીએ. કોણે મહિલા પહેલવાનો માટે રેસલ ફોર ગ્લોરી કાર્યક્રમ લોન્ચ કર્યો? તો ઇન્ડસઇન્ડ બેન્કે. કયા રાજ્યની સરકારે પર્યટન વાહનો માટે કચરા બેગ અનિવાર્ય કર્યો, એટલે કે કમ્પલસરી કર્યો? સિક્કિમ રાઈટ આન્સર છે. કયા રાજ્યએ એક સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો મેઘાલય કર્યો. કયા દેશના વૈજ્ઞાનિકોએ જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો? તો જાપાને કર્યો. કયા રાજ્યના ચરાઈદેવ મેદાનમાં યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં નામિત કરાયો? તો અસમ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ક્યાં હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનું શુભારંભ કર્યું છે? રાઈટ આન્સર હતું અમદાવાદ ખાતે. આજનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર મુજબ વિદેશી પર્યટકોના મામલામાં ગુજરાત કયા સ્થાને છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.